હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? આજે સરસ મજાનો વ્લોગ આવવાનો છે કારણ કે આજે મારા અને વિવેક વચ્ચે ઝઘડો થઈ ગયો છે. બોલો હવે શું થશે? ઝઘડો એટલું બધું મોટું કારણ બની ગયું છે તે વાત પૂછોમાં. એટલો બધો હાઈ લેવલ પર ઝઘડો જતો રહ્યો છે જેથી હવે હું ને વિવેક બોલતા બી નથી. હવે જોઈએ તો હવે આગળ શું થાય છે. અને જે લોકોએ હજી પણ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી રહી ગઈ છે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો. કારણ એ છે કે અમે લોકો સાંજે કેવું થયું, હું વિડીયો બનાવતી હતી તો અચાનક મેં કીધું ચાલ હવે વિડીયો આખો બની ગયો. 8 વાગ્યાનો વિડીયો બનાવતી હતી તો વિડીયો બની ગયો. હવે એને ડાઉનલોડ કરવા મૂક્યો, ડાઉનલોડ ના થયો કારણ કે સ્ટોરેજ ફૂલ હતી ને તો એટલા માટે મેં શું કર્યું, વોટ્સએપને ડિલીટ કરીને અને વોટ્સએપમાં જ બાકીના જે પરબધામના એના વિડીયો હતા મેં ગામથી મંગાવેલા હતા તો એ બધા વિડીયો એની અંદર જ આવેલા હતા. તો એ વિડીયો ડિલીટ થઈ ગયા. પછી તો મને એટલો બધો ગુસ્સો આવ્યો ને વાત જ પૂછોમાં. અને પછી વિવેકને અને હું રડવા બી લાગી પછી. તો કે યાર રડવું તો આવે ને યાર, કેટલા ટાઈમથી કેટલો મસ્તીનો વિડીયો બનાવતી હતી અને અચાનક પછી પાછળના બધા વિડીયો ડિલીટ થઈ જાય તો પછી રાત્રે 11:30 વાગે પાછા વિડીયો રિટર્ન પાછા મંગાવ્યા અને પછી પાછા વિડીયો બનાવ્યા. હવે જોઈએ શું થાય છે આગળ. આજે કંઈક નવીન જ થવાનું છે. હવે વિવેક તો જતા રહ્યા છે, હવે આવે ત્યારે જોઈએ કંઈક નવીન થવાનું છે. શું થવાનું છે એના માટે તમારે વિડીયો જોવો પડશે. અને જે લોકો હજી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી નથી જતા ને તો ભૂલી ગયા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો. અને હવે આજે સાંજે અનુને ત્યાં જમવા જવાનું છે. એનો ફોન આવ્યો છે કે તમારી ઘરે જમવા આવવાનું છે તો જોઈએ તેની ઘરે શું મેનુ રાખેલું છે. બધા ફ્રેન્ડ્સ લોકો ભેગા થવાના છે. આજે સેટરડે નાઇટ છે એટલા માટે. ચલો તો બન્યા રહેજો. ચાલો હવે હું અનુને ત્યાં જઈ રહી છું. 6:15 વાગી ગયા છે. ઝાખુબેન હવે નીચે રમતા હશે. ઝાંખીને નથી લઈ જાવ, એને પપ્પા લેતા આવશે. હું જાવ અને જોઈએ એના પપ્પા મારા માટે કંઈક નવીન વસ્તુ લઈને આવવાના છે. શું લાવવાના છે એ તો ખબર નહીં. તમે બી ઝઘડો કરજો એટલે તમારે નવીન વસ્તુ આવી જાય. હો હા, એને ચપ્પલ જેવી જ ઝાખુને સ્કૂટર લઈ દીધી છે અમે. એટલે ઝાંખીને ચપ્પલ બે ખોવાય નહીં ને, સ્કૂટરે ન ખોવાય ને એટલા માટે. હા ચાકુ હરખી એક સાયકલ. હા બધું મેચિંગ જ લેતા હોય. ત્યારે ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે અચાનક જ. હેલો ગાઈસ, તો આજે અમે બનાવી રહ્યા છીએ પિઝા. તો ધારા મારી ઘરે આવી છે એટલે મીન્સ કે એનો જ બ્લોગ છે પણ હું થોડુંક એડવર્ટાઇઝિંગ કરું છું. એમાં અમે પેલા શું કર્યું, અમે કેપ્સિકમ લીધું છે, પછી ટોમેટોસ લીધા છે અને ઓનિયન મીન્સ કે કાંદા. હવે અમે એના પિઝા બનાવશું. મીવાંશુને બહુ ઈચ્છા હતી એના ફ્રેન્ડને પિઝા ખવડાવવાની મારા હાથમાં. બધા આવ્યા મીન્સ કે લોકો આવ્યા છે. હેલો ગાઈસ, ફાઇનલી હવે હું અનુની ઘરે આવી ગઈ છું. હવે જે કંઈ પણ કહેવાનું હશે તે અનુ જ કહેશે કારણ કે પોતે જ તે મોડલિંગ કરે છે એટલે કહી શકે હું આજે રજા પર છું. સો ગાઈસ, અમે બનાવી રહ્યા છીએ પિઝા. અને પિઝા માટે અમે મીન્સ કે પ્રિપરેશન કરી છે કાંદા, કેપ્સિકમ એન્ડ ટોમેટોઝ. હવે અમે મીન્સ કે ગાર્લિક એટલે લસણ મીન્સ કે ફોલી રહ્યા છીએ. સો કન્ટિન્યુ રહેજો અમારા બ્લોગમાં, તમને બહુ મજા આવશે. ને હા, હજુ મળદોની બેઠક આવી નથી, એ આવે પછી મજા આવે. અમે તો કહીએ મીન્સ કે અમે ગોપચીક કરશો અમારી એ લોકો તો તમને ખબર જ છે આવશે એટલે એની મરતો વાળી બેઠકો હશે બધી. ફાકા ફોજદારી હશે બધી. મારી ઝાંખી અને પ્રીસુ બી નથી એટલે કે ઓલવેઝ હમણાં તો એ લોકો જીમમાં બી જવા માંડ્યા છે એટલે વધારે થોડી ફાકા ફોજદારી કરશે મોડી. કારણ કે હમણાં સાંજે મળી નથી શકતા કારણ કે સવારે 5:30 વાગે ઉઠવાનું હોય છે એટલે સાંજે 10 વાગે ત્યાં તો આમ ફ્લોર બાકી જ જાય છે બધાયનું. એટલે સુવાનું 11 વાગે ત્યાં તો નાખોરા ગાજવા મળે છે એવી સિચ્યુએશન આવી ગઈ છે. એટલે મર્દોની બેઠક છે જે ફાઇનલી બંધ થઈ ગઈ છે, ખાલી સેટરડે જ મળે. ચલો હિમાંશુનો ફોન આવ્યો છે, હું એને રિસીવ કરું. હેલો ગાઈસ, સો અમે હવે તવો મૂકી દીધો છે. અમે રોટલા શેકી રહ્યા છીએ કેમ કે એક બાજુ ક્રિસ્પી જોઈએ એટલે એક બાજુ અમે શેકી નાખશું અને બીજી બાજુ અમે પિઝા મેકરમાં મીન્સ કે થશે. બીજી બાજુ છે એક બાજુ મારે મીન્સ કે બધું મીન્સ કે હા બધું કેપ્સિકમ ને બધું મૂકવું હોય એટલે માટે એક બાજુ અમે શેકી નાખીએ છીએ. ચાલો શેકવાનું અમે લોકોએ ચાલુ કરી દીધું છે. બટરમાં શેકી નાખીએ એટલે સરસ મજાની સ્મેલ આવે એટલા માટે.
હા એટલે થોડા ઓલા લોકો ફાકા ફોજદારી વધારે કરે બટર ખાઈ ખાઈને. યસ. પ્રીશા ઓલી ઘરે પ્રિશા છે. નથી અત્યારે, પ્રિશા ગઈ છે ટાટા, ઝાંખી ટાટા. હા બરોબર. પ્રીશા વાંગી છે હો. મીન્સ કે થોડો થોડો બ્રાઉન કરવાનો છે આપણે એક સાઈડથી, પછી જે સાઈડથી આપણે બ્રાઉન કરો એ સાઈડથી બધું આ કેપ્સિકમ, ઓનિયન, ટોમેટો બધું લગાવવાનું. મેં ઓવનમાં બનાવું ને, ઓવનમાં બનાવતી જ નથી, એની કરતાં લોઢીના વધારે મજા આવશે ખાવાની. તો શું મેં જો અમારો પીઝા એક સાઈડથી શેકાઈ ગયો, પીઝાનો રોટલો મીન્સ કે લાઇટ બ્રાઉન થવો જોઈએ, પછી આને તો બધું આપી દેવાનું. ચાલો હવે જે માર્ટિનોઝની અંદર જે ચટણી હોય એ હવે અનુ બનાવી રહી છે. તો એના માટે સૌ પ્રથમ એને બટર લીધેલું છે, ત્યારબાદ બટર સરસ મજાનું થઈ જાય એટલે એમાં જે અમે લસણ, આદુ, મરચું અને ધાણા એના મેં અહીંયા ખાંડીને પેસ્ટ બનાવી દીધી છે. એ પેસ્ટને અંદર નાખી દેશો. ઓલી માર્ટિનોઝમાં પિઝા ખાવા જાય ને કેવી સરસ મજાની ચટણી આપે છે ગ્રીન, એ બનાવી રહ્યા છે અમે લોકો. જોઈ શકો છો ચટણી. મીઠું મેં નાખ્યું હતું. એ લોકો તેલ નાખતા હોય છે એટલે અમે લોકો એવું ડિસાઈડ કર્યું કે તેલ નથી નાખવું, બટરમાં બનાવીએ તો કેવી મસ્ત બને છે. મસ્ત બની ગઈ છે. ચાલો ચટણી હવે જોઈ શકો છો તમે ચટણી. ચાલો સૌ પ્રથમ સ્ટફિંગ લગાવે છે પિઝાનું, ત્યારબાદ સ્ટફિંગમાં છે માયોનીઝ એન્ડ પિઝા ટોપિંગ. ઓકે. અને મેં થોડુંક ગાર્લિક નાખ્યું છે, ગાર્લિક પિઝા બનાવવા માટે, એટલે મીન્સ કે લસણ. હવે હું નાખીશ મોઝરીલા ચીઝ એડ. પ્લીઝ હોય. ત્યારબાદ હવે ટામાટર ડેકોરેશન કરવાનું છે. હવે પિઝાને ડેકોરેશન થઈ રહ્યું છે. કેપ્સિકમ કેમ બધી સ્ત્રીઓ છે તે ડેકોરેશન કરતી હોય છે પોતાના શરીરને. શરીર મકાઈ ભૂલતા નહીં, મકાઈનો વાટકો ભૂલાઈ ગયો મારે. ઊભી રહે ને હવે થઈ નહીં છે. અલગ ખુલતી આંધી. હવે ના ઓરેગાનો નહીં, મીન્સ કાનું શું કહેવાય, ઓલિવ ઓઇલ. ઓલિગો અને હવે અમે નાખ્યા છે મકાઈ બાફેલા. યસ. અને હવે ચીઝથી છેલ્લે જે લિપસ્ટિક ને હાઇલાઇટર ને બધું કરતા હોય છે ને, એ છે પિઝા ઉપરનો ચીઝ. વેલ ડન. હવે એને મૂકી દઈશું પિઝા મેકરની અંદર. ચાલો મર્દોની લોકોની બેઠક આવી ગઈ છે બેસવા માટે, જમવા માટે. બોલો ફટાફટ. એ દીવાભાઈ તારે બ્લેક કપડાં પહેરીને આવતા. ચાલો હું જોઈ છે ઈ કયો ને પિઝા તમારી મેકરની માનશો. અંદર. ઓ હેલો, એ હેલો હેલો. ઈ તો ખાય જ જાય, એને ભૂખ લાગી. આ તો તમારા વાહે દિયા અત્યારે. હા નગર એને ક્યારનો ખાઈ લીધું હોય. હે કેવો બહેનો હિમાંશુભાઈ પીઝો? આ હિમાંશુભાઈ
હારો હારો તીખી જ છે. તું અટાણ બોલાય માં ભૂખ. ખાવામાં ફોકસ કરવાનું છે તે બીજે કે ધ્યાન દેવાનું થતું જ નથી ભૂખ જ એટલી લાગી ઓ બાપરે. સોસ કેમ લેવાનો હાથથી રિવ્યુ દેવાનો છે પિઝાનો 5 સ્ટાર 5 સ્ટાર 5 સ્ટાર. એક નંબર ચટણી એક નંબર. અત્યારે વાત કરવાનો ટાઈમ નથી ચટણી બહુ સારી બની છે. અમે ઓનલાઈન બનાવી છે રિવ્યુ દેવો છે ને બીજો નો આવે તો તઈ લેવા આવો એવું. જો ઓવનમાં પિઝા મેકર થઈ રહ્યા છે.